થોડા જ વરસાદમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોની હાલત છે તે કફોડી બની ગઈ છે અને નારોલ ઈસનપુર રોડના અત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મુખ્ય રસ્તા અને સર્વિસ રોડ જાણે કે પાણી થઈ ગયા હોય તેવી હાલત અત્યારે થઈ ચૂકી છે ને દર વર્ષની આ સમસ્યા છે। સર્વિસ રોડ આપ દ્રશ્યોમાં જુઓ કે સર્વિસ રોડમાં જે સોસાયટીઓમાં જવાના રસ્તા છે ત્યાં પાણી ગરકાવ થઈ ગયું છે ને તેને જ કારણે લોકોને ભારે મુશ્કેલી છે તેનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંના લોકો છે, સ્થાનિક લોકો છે, એમની સાથે વાત કરીશું। ભાઈ, અહીંથી અવર જવર રોજ કરો છો, શું પરિસ્થિતિ હોય છે વરસાદમાં? વરસાદમાં થોડું વરસાદ પડે તો પાણી થઈ જાય, આવવા જવાની તકલીફ થાય છે સોસાયટીમાં, કોઈ ગાડીઓ બંધ પડી જાય છે, બધું થાય છે। પછી થોડું વરસાદ પડે તો સુવિધા કઈ નથી, મ્યુનિસિપાલિટીની કે ગવર્મેન્ટની કોઈ સુવિધા નથી, ગટર લાઇનની સુવિધા હોવી જોઈએ, બધું વરસાદ પહેલા કરવા જોઈએ ને આ બધું। દ્રશ્યો જોવો કે જે લોકો અહીંથી નીકળતા હોય છે તેને સ્વાભાવિક રીતે મુશ્કેલી પડતી હોય છે, કેમ કે પાણીના કારણે ગટર હોય છે કે અન્ય કોઈ રસ્તા હોય છે તે દેખાતા નથી ને તેને કારણે મુશ્કેલીનો સામનો કર્યો છે। ભાઈ, તમે આ વિસ્તારમાં રહો છો, અવર જવર કરો છો, શું છે અહીંની પરિસ્થિતિ કેવી હોય છે? પરિસ્થિતિમાં હજી સુધી કોઈ સુવિધા કે એએમસી તરફથી કોઈ કાર્યવાહી લેવામાં આવતી નથી। દર વખતે વોટના બાને આવી જાય છે પણ કોઈ સુવિધા લેવામાં આવતી નથી। લોકો આપણે જે નોકરી ધંધાવાળા છે ખૂબ પરેશાનીમાં અત્યારે પાણી તમે જોઈ શકો છો અહીંયા કે કેટલું દર વર્ષે ભરાય છે આટલું, પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। બિલકુલ, દ્રશ્યો ઘણું બધું કહી જાય છે, કેમ કે અહીંથી અવર જવરનો મુખ્ય રસ્તો છે અને આ રસ્તો છે ત્યાં પાણી ભરાયા છે, અંદરની સોસાયટીઓમાં જવા માટે છે તે બિલકુલ મુશ્કેલી પડતી હોય છે। ગટરના પાણી છે તે પણ ઉભરાતા હોય છે અને તેને કારણે પણ ઘણી વખત આ પરિસ્થિતિઓ સર્જાતી હોય છે। જે રીતે થોડા જ વરસાદમાં એટલે કે 2 થી 3 ઇંચ જેટલા વરસાદમાં જ પૂર્વના અનેક એવા વિસ્તારો છે કે ત્યાં આ પ્રમાણેની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે। શું ભાઈ, શું કહેશો આપ? અહીંયા રસ્તામાં બહુ હાલાકી છે, પાણીની તકલીફ બહુ છે। આ પટ્ટા ઉપર બી પાણી બહુ વધારે જ છે, ગાડી બી જતી નહીં, ધંધા પાણી બધા ઠપ થઈ જાય છે, લોકો કંઈ કરી શકતા નથી। હજી તો થોડો જ વરસાદ આવ્યો, થોડા વરસાદમાં આટલું બધું પાણી આવી ગયું છે, પાણી સમસ્યાનો નિકાલ કંઈ થતો જ નથી। અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે। બિલકુલ, અમદાવાદની તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે અને જે રીતના આ સર્વિસ રોડ છે, સર્વિસ રોડ હોય છે, બેન શું કહેશો, અહીંથી અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે? મુશ્કેલી આ કેવો પાણી ભર્યા છે, અમારે નોકરી ધંધા કઈ રીતે જવાનું? સરકાર શું અમને સહાય આપવાના છે? આ પાણી કૂદીને નોકરી ધંધે જવાનું, નાના છોકરાઓ મેકીને આવ્યા છે, કેવો ભાડો તો ખરા, પાણી કેટલું ભરાણું છે દર વખતે આવું પણ? હા, દર વખતે આ તો હર વખતે પ્રોબ્લેમ થાય છે, સરકાર કઈ સહાય આપતા નથી અમને। બિલકુલ, દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે લોકો છે તે અહીંથી અવર જવર કરતા હોય છે, મુખ્ય રસ્તો છે અને મુખ્ય રસ્તા અને સર્વિસ રોડ ઉપર જ્યારે પાણી ભરાઈ જતા હોય છે ત્યારે લોકોને બિલકુલ મુશ્કેલી પડતી હોય છે। પાણીના નિકાલ માટેની વ્યવસ્થા જ્યારે કોર્પોરેશનને ખ્યાલ હોય છે કે અમુક જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાતા હોય છે અને તે નિકાલની વ્યવસ્થા જો પહેલેથી જ કરવામાં આવી હોય તો લોકોને મુશ્કેલી ન પડે અને લોકો છે તે સામાન્ય રીતે જે રીતે નીકળતા હોય છે, અવર જવર કરતા હોય છે તે રીતે કોઈ પણ રસ્તાઓ પરથી નીકળી શકે છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9।